ચાલો સારિંગપુર ધામ હનુમાન મંદિર ખૂબ જ મજા આવી જાય. આ વિડીયો આખો ઠેઠ સુધી જોજો, બહુ જ મજા આવશે. હાથ ઊંચા કર. વાહ વાહ વાહ. અરે વાહ, તમે વિડિયો ઉતારે ને. આમ કરતા બોલો. ચાલો ઊંચા હાથ કરતો. હાથ આમ કર. ટિંગ ટિકા ટિંગ ટિકા ટિંગ ટિકા. ક્યાં બેઠી? ચાલો મિત્રો, સારિંગપુર ધામ અને આ વિડીયોનો ઠેઠ સુધી જોતા રહેજો. એકદમ મજા જ આવશે. અને ચોમાસાનું વાતાવરણ છે ને ગાવડિયું પણ એકદમ સરસ મજાની જોડે જોવા મળે. તો આ વિડીયો એકદમ જોયા લાયક બનવાનો છે. અને સારિંગપુર ધામની ટોટલ ડિટેલ બતાવવાના છીએ. તો અમારો આ વિડીયો તમને સારો લાગે તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. થોડો ચાકો રાખો. મને તું अच्छा जागा जाओ બોલીએ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. સારિંગપુર ધામની અંદર અમે પહોંચી ગયા છીએ અને આ વિડીયો ઠેઠ સુધી જોતા રહેજો. આ વિડીયો સારો લાગે તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. વાસ્તા નથી હનુમાન દાદાની મૂર્તિ બતાવીજો ને. હા હવે રેડી વિડિયો જાય તો દાદા કે જય હનુમાન દાદા જય કરી દે. આલે પર હનુમાન દાદા પાલ બોલો તો, હનુમાન દાદા જય બોલો. હા દીવો જેવા થઈ ગયો જય જય શ્રી રામ. શરણ પાદુકાના દર્શન કરો. હનુમાનજી મહારાજની મંદિરની આગળ જ છે અને સારિંગપુર ધામ. તો ખૂબ જ મજા આવશે તમને અહીંયા ફરવા આવો. અને એકદમ સરસ અને સુંદર મજાનું મંદિર છે. જો વિશાળ મોટી જગ્યા છે અને ફરતી બાજુ એકદમ સરસ મજાના ટેમ્પલ બધા બાંધેલા છે અને એકદમ સરસ મજાના શાંતિથી દર્શન કરીએ કોઈ એવી જગ્યા છે. આ બહુ જ વિશાળ મોટી જગ્યા છે કે તમે ફેમિલી સાથે આવશો તો ઓર જ મજા આવશે. નાના બાળકો હોય તો પણ ખૂબ જ મજા આવે છે, કારણ કે જગ્યા જેવડી નાના બાળકોને રમવા માટે ખુલ્લી જગ્યા અને બહુ મોટી વિશાળ જગ્યા છે. અને તમે જોઈ રહ્યા છો આ મોટી હનુમાનજી મહારાજની મૂર્તિ છે. બહુ દૂરથી તમને દર્શન થઈ જાય છે, કારણ કે એટલી મોટી જબર મૂર્તિ છે. અને આ મંદિર ગુજરાતની અંદર આવેલું છે, સારિંગપુર ધામ. તો તમે કોઈ પણ જગ્યાએથી તમે આવો તો ગુજરાતની અંદર આવો અને સારિંગપુર ધામ બહુ સરસ અને મોટી વિશાળ જગ્યા છે. ને જમવાની, રહેવાની અને આરામ કરવાની બધી જ રીતે ફેસિલિટી બહુ સરસ છે. તમારે જેવા રૂમ જોતા હોય એવા મળી જાય કે વિનુભાઈ. અને આ મુખ્ય મંદિર હનુમાનજી મહારાજ સારિંગપુર દાદાનું, હનુમાનજી દાદાનું સોરી, એકદમ બહુ જ મજા આવે એવું છે. અને અમે બધા ફેમિલી સાથે જ આવેલા છીએ. અને ખૂબ સરસ અને સુંદર મજાનું મંદિર આવેલું છે. અને અહીંયા ભોજનાલય, રહેવાની વ્યવસ્થા બધી જ છે. અને સરસ મસ્ત મંદિર છે. અને જો અમારે આ ફેમિલી બધું ફરતી બધું જોઈ રહ્યા છે. અને તમે આ જોઈ રહ્યા છો રહેવા, જમવાની, ભોજનાલય અને બહુ જ મજા આવે એવું છે. જો છે ને સરસ મજાનું એકદમ મસ્ત મંદિર છે. તો તમે બધા એક દિવસ ફેમિલી સાથે આવો અને જોવો આ મંદિર. અને આ વિડીયો ઠેઠ સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જાય કે કેટલી મોટી વિશાળ અને સરસ મજાની જગ્યા છે. અને બહુ સરસ છે. અને અમુક જૂનવાણી વસ્તુ પણ અંદર છે રાખેલી, જોયા જેવું. અને મજા જ આવ્યા કરે, એકદમ મજા જ આવ્યા કરે. તમે ગમે એટલા થાકીને આવ્યા હોય તો
પણ તમે અહીંયા આવશો એટલે તમને કોઈ એવું નહીં લાગે કે અમને થાક લાગેલો છે, કારણ કે શાંત અને સરસ મજાનું વાતાવરણ છે. અને પાર્કિંગ ગાડીઓ માટેનું બહુ સારું એવું છે, મોટું વિશાળ અને અદ્ભુત સુવિધા. તમે એમ કહો ને કે ભાઈ સુવિધા તો એકદમ સરસ છે. અમે ઠેઠ સુરતથી આવ્યા છીએ તો જો આ છોકરી એટલી મસ્ત રમે છે કે એને જરાક અહીંયા આવ્યા પછી બહુ મજા આવી ગયા, એમ કે આનંદ, એકદમ આનંદ આવી ગયો. અને બધાને એમ લાગે કે ભાઈ અહીંયા આવ્યા પછી એમ કે થાક જ નથી અમને, એમ સહેજ બિલકુલ થાક ન લાગ્યો એવું. નગર અમે ગાડી ચલાવીને રાત્રે 3 વાગ્યાના ઉઠ્યા હતા, ત્યારના નીકળેલા છીએ, પણ એકદમ ખૂબ જ મજા આવી ગઈ. ચાલો મિત્રો, અમારા વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જય જય હનુમાનજી મહારાજ કોમેન્ટમાં લખજો. તમને આ વિડીયો અમારો સારો લાગે તો અમારા વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. જો મિત્રો, આ સારંગપુર ધામ છે ને, મોટી જબર ખૂબ વિશાળ મૂર્તિ હનુમાનજી મહારાજની. જય જય બજરંગ બલી હનુમાનજી મહારાજ. અને તમે ફોટોગ્રાફીના શોખીન હોય તો કેમેરો સારો લઈને આવો તો પણ ફોટોગ્રાફી પણ સારી એવી કરી શકો એમ છો. અને છોકરાઓને ફોટોગ્રાફી બહુ મસ્ત આવે, કારણ કે ગાર્ડન એટલું જબર વિશાળ છે અને બહુ સરસ મોટી વિશાળ જગ્યા છે. તો કોમેન્ટમાં લખજો જય જય શ્રી બજરંગ બલી હનુમાનજી મહારાજ, અને બહુ જ મજા આવી જાય. અમે તો બધા ફેમિલી સાથે આવ્યા છીએ અને ખૂબ જ મજા આવે છે, કારણ કે અમે તો સવારના વહેલા નીકળ્યા હતા અને સવારમાં પહેલી જ આરતીમાં અમે પહોંચી ગયા હતા. પણ મંદિરની અંદર અમે કંઈ કેમેરો નહોતો. સમજો મારો રૂમાલ છે, દીકુ મારો રૂમાલ છે, દાદાનો છે. નીકળી ગયા, આખા પલ્લી ગયા. આપે ભૂ આપે. જો અહીં જો, અહીં જો માસી બોલાવે છે. હાલે તારે પ્રસાદી ખાવી છે બોલું? બોલ જો હાલે પ્રસાદી. મે આયા નીકળ પડ્યું છે ને બોલું, ઈ મને બતાવતી કે આ તો અહીં જો બગડા નીકળ કઈ ગયા પપ્પા તો પપ્પા તમને આપો લાઈને લીધી કે નહીં તમે? પ્રસાદ તો મેં લીધી હતી. હાલ્યો તે હતી તને જો હનુમાન દાદાને દર્શન કરીને નીકળી ગયા આપણે. દીકુ હા, ઈ શેનો અવાજ આવે? ઠીક. પીતી આવ્યા પહેલી એમ પહેલી આ બધું તો જામ જો રમતા જોગી આયા. સમજો ગાય ગાય એટલે આમ આગળ નીકળી જવાનું. પડી ગયા કીધું. હવે સીધું હોઈ જવાનું. હા અહીંયા વાળવાનું નહીં. નહીં સુરત જાવી તો વાળવી પડે ને. કોઈ નો વાળવી પડે ને તો આમથી હાલો ને અને સીધા આપણે આવ્યા ત્યાં આવે. તમારે સારે કોઈ આવવું હોય ને તો ત્યાંથી 10 સાથે ગઢડા આ બધો રસ્તો આવે ને ત્યાં આ બધું હાંકવી પડે ગાડી. એટલે 14 કિલોમીટર અંદર પપ્પા 14 હોઈ જવાનું ત્યાં તો રોડ આવે થોડો. અહીંયા જો કોણ દેખાય? જો અમરેલીનો રસ્તો બતાય.
ભાઈ ક્યાં છે ગઈ જતી રહી એને પછી બોટાદ જાય આ રસ્તો. બોટાદ હમ. તો ત્યાંથી ધંધો ઓલો આવી છે ગઢડા રસ્તો સારો છે વાંધો નથી. બોટાદથી પાળિયાદ પાળિયાદ ન આવે પછી ભાઈ નો આવે નહીં ગઢડા આવે ત્યાંથી જે ગઢડા થઈને એ રસ્તા મારે ક્લિક પાળિયાદ વિચ્યા છે. એ પાછો આગો બીજો રસ્તો થઈ જાય. સારંગપુરની અંદર ખૂબ જ અમને મજા આવી ગઈ અને સરસ એકદમ અદ્ભુત નવું મંદિર હતું. તો અમારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને બીજાને શેર કરજો. તમે લાઈક બહુ ઓછી કરો છો તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો જો તમને આ વિડીયો મારો સારો લાગ્યો હોય તો.